નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજમાં કોંગ્રેસને ઝટકો, યુથ પ્રમુખ સુનિલ ચૌધરીનું રાજીનામું, સ્થાનિક રાજકારણ ગરમાયું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે। યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલભાઈ રઘુભાઈ ચૌધરીએ પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપતા તાલુકા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। તેમના આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। મળતી માહિતી મુજબ સુનિલભાઈ ચૌધરી મૂળ કાંકરેજ તાલુકાના ખોડા ગામના વતની છે અને દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પુત્ર તરીકે ઓળખાય છે। તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહી સંગઠનને મજબૂત બનાવવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા। યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ તેમણે યુવાનોમાં પાર્ટી પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કર્યા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષની આંતરિક સ્થિતિ અને કાર્યપદ્ધતિથી અસંતુષ્ટ હતા। આ અસંતોષના પગલે તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણોને લઈને સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। સુનિલભાઈના રાજીનામાને કારણે કાંકરેજ તાલુકા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક હોવાને કારણે આ ઘટના કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે। રાજકીય વિશ્લેષકો માને છે કે આ ઘટનાનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીમે ધીમે પક્ષથી દૂર થતા રહ્યા છે અને ભાજપ તરફ ઝુકાવ દાખવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં સુનિલભાઈ ચૌધરીના રાજીનામાને મહત્વપૂર્ણ રાજકીય વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે। કાંકરેજ તાલુકામાં ઘટનાને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે। આવનારા સમયમાં તેના પ્રભાવ શું પડે તે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે। નમસ્કાર, હું સુનિલ ચૌધરી, પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ કાંકરેજ વિધાનસભા। આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું। વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહી કામ કરવાનો મોકો મળ્યો અને જે પણ કામ કરી નિષ્ઠાથી કર્યું। બહુ વર્ષો સુધી કામ કર્યા પછી આજે હું મારી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું।